દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે. ભક્તો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. અને શ્રાવણ માસ એટલે ભોલેનાથના ભક્તિ કરવાનો શ્રાવણ માસ, વિશેષ ભક્તિ. ભક્તો, મારા કહેવાનું એ છે, ગયા વર્ષમાં મેં લગભગ શ્રાવણ માસ પહેલાં વિડીયો મૂક્યો હતો. આ સાચી વાત કોઈ કહેતું નથી. સમાજને પીઠ થાબડવાવાળા બહુ મળશે, પણ સાચી વાત કરવાવાળા નહીં મળે. સાચી વાત નથી કર્યું ને ત્યારે સમાજની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. હું એ મુદ્દા પર વાત કરવા માગું છું કે શ્રાવણ માસ એટલે જુગાર રમે. મેં આગળ કીધું ને, ભગવાન શિવજીની ભક્તિ કરવાની છે, એને બદલે આખો શ્રાવણ માસ તો ઠીક, આખું ચોમાસું જુગાર રમશે. ચોમાસું એટલે ચતુર્માસ કહેવાય છે ને. આખા ચોમાસા દરમિયાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાની હોય, એને બદલે આપણે આખું ચોમાસું જુગાર રમીએ છીએ. વર્ષો પહેલાં એમાંથી હું પસાર થઈ ગયો છું અને ઘણાની હાલતો જોઈ છે મેં. જુગાર રમવામાં શું થઈ છે, એ મકાન વેચીને ખા, જમીન વેચી નાખી, વાહન વેચીને ખા, સોનું ઘરેણું પત્નીનું ઉતારી લીધું. ક્યાંક ક્યાંક ઠેકાણે પત્નીઓ પણ રમે છે. તો હું એ સારું છે? હું એમાંથી પસાર થઈ ગયો છે એટલે કહું છું. અને કેટલા માણસો દુઃખી થયા અને એને વિચારી નહીં હોય મનમાં કે મેં આ શું કરી નાખ્યું. મિલકત વેચાઈ ગયા પછી શું થાય? આપણે પાસે જમીન વેચાઈ ગયા પછી શું થાય? કોકને ત્યાં મજૂરી કરવા જવી પડે ને. આપણી પત્ની કોઈ દિવસ કોઈને સેઢો ન ચડી હોય તો ત્યાં જવું પડે. આપણી પત્ની ક્યાંય મિલમાં ન ગઈ તો ત્યાં જવું પડે. હે, આપણા દીકરાની વહુ, આપણી દીકરી કોઈ દી મજૂરી ન કરી હોય ત્યાં જવું પડે છે. હે, એ લોકોનો ઘણા માણસો સારા પણ હોય છે, એવું નથી, પણ છતાં એ લોકોનું કેવું કરવું પડે ને. ક્યારે આપણી પાસે હતું બધું ગુમાવી નાખ્યું ને. આપણે સાચા જે કોઈ વડીલ માણસો કે જે કોઈ બીજું તો નથી કે, તો ધર્મગુરુને ખરેખર તો કહેવું જોઈએ. ક્યાંક ને ક્યાંક બધા હોય જ છે. કોકના સંપ્રદાયમાં બધામાં ક્યાંક ને ક્યાંક સંકળાઈ ગયેલા હોય જ. ધર્મગુરુ નથી કહેતા ને, ત્યારે આજ સમાજની હાલત જો કેવી છે. જુગાર રમીને તમને શું આત્માવાનું છે? બધાય જીતવાના છે. આજ પાંડવો છે ને, પાંડવો આખું રાજપાટ હારી ગયા, પોતાની પત્નીને પણ હારી ગયા. હે, જુગારમાં કળિયુગ બેઠો છે, સમજ્યા? તમને ખબર નહીં હોય, ભાગવતજીના 13મા પહેલો સ્કંદને 13મા અધ્યાયમાં લખ્યું છે કે અધર્મ કરાવશે કળિયુગ, સમજ્યા? 17મા અધ્યાયમાં તો ખાવ ચોખ્ખું લખી નાખ્યું. પરીક્ષિત રાજાએ કળિયુગને પૂછ્યું કે તારે રહેવાનું ઠેકાણું ક્યાં છે? તને કહી દો, પહેલાં પેલું જુગાર, દારૂ, ચોરી, પરમાટી, દુરાચાર, આ બધામાં રહેવાનું છે. તો આ તું શું કરે છે? ત્યારે પરીક્ષિત રાજાએ કીધું તારે આ બધે ઠેકાણે રહેવાનું. પહેલો સ્કંદ 17મો અધ્યાય એ વાંચી લેવાનો. આજ માણસો દુઃખી હોય ને તો મોટો કારણ જુગાર છે, બરાબર? જુગારથી બીજું કંઈ નથી કે, તો પણ માણસો બહુ જ દુઃખી થયા છે. જન્માષ્ટમી હમણાં આવે છે, 2-4 દિવસમાં જ આવે છે. આ વિડીયો હું આજે જ સાંજે અપલોડ કરી દઈશ. જુગારથી માણસો છે ને, જન્માષ્ટમી પછી કેટલા બધા માણસો હારશે, બરાબર? માણસો હાર્યા પછી ઘણી ફેરી સમાજમાં મોઢું ન દેખાડી શકે, કાં ભાગી જાય, કાં બીજું ત્રીજું કરે, સમજ્યા? આત્મહત્યા કરી જાય. કળિયુગ છે ને એટલો બધો આવી થઈ ગયો ને, આપણે સારું હુજવા જ ન દે. મારા સમયમાં હું જે તે સમય રમતો ને, ત્યારે એક ભાઈ એ સમયમાં, આજથી 20-25 વર્ષ પહેલાં, 2 જ કલાકમાં 40,000 રૂપિયો ઘરમાં તો હારી ગયો, સમજ્યા? ઘરમાં કંકાસે થયો. ક્યારે? ઘણી ફેરી કોઈના પત્ની રમતા પણ ન હોય. હવે તો બહેનો પણ બહુ રમે છે. બધાની વાત નથી કરતો, મગજમાં રાખજો. જ્યાં જ્યાં
આ બધા રમે છે ને એના માટે સારું નથી, સમજ્યા? મહેરબાની કરીને હાથ જોડીને કહું છું, ગમે એમ કહીને જુગાર મૂકો. જુગારનું દૂષણ છે ને એટલું બધું ખરાબ છે. વેદ વ્યાસજી કોઈ દી કોઈ હારે અન્યાય કરે જ નહીં. શાસ્ત્રોમાં લખ્યું સાચું જ હોય. પણ આપણે ભક્તિ બધાય કરીએ, જન્માષ્ટમી જન્મોત્સવ ઉજવશું, તો શું કામનું? જન્માષ્ટમી ઉજવશું, જન્મોત્સવ ઉજવશું, દિને રાત જુગાર રમશું, આઠમનો 2-3 દિવસ એક ધારા, અને કેટલું બધું હારી જાઉં, કોઈને મોઢું નહીં દેખાવી શકીએ, આપણે સંપત્તિ હારી જાશું. લાંબો વિડીયો નથી કરતો, પણ હું તમને એટલું જરૂર કહું છું કે જો તમારા સંતાનોને બચાવવો હોય, તમારી પત્નીને બચાવવી હોય, તમારી બહેન દીકરી બધાને એને ક્યાંય કોઈને જગ્યાએ મજૂરી કરવા ન જવું હોય ને, તમે એનાથી જુગારથી દૂર રહેજો. અને ઘણી વખત મજૂરી કરનારા પણ જે રમે છે, જેને કોઈ સંપત્તિ બીજી નથી હોતી, પણ રૂપિયા તો હોય જ છે, રૂપિયા તો હારે છે ને. મજૂર વર્ગને પહેલાં હું કહું છું કે તમે આ ખાસ ખ્યાલ રાખજો. મજૂર લોકો પણ તમે છે ને, તમે દરરોજનું 300-400 રૂપિયાનું પેટીયું રડી અને આવો અને જુગાર રમી જાઓ તો કેટલી હદે સારું. એ વાત છે. એક અમુક અમારા ગામડા હે ત્યાં માઇક પત્તું રમે છે, નામ નથી આપતો, અંદર બહાર 1000 રૂપિયા બહાર ને 1000 રૂપિયા અંદર. હવે તો હાલતું હોય કે ન હાલતું હોય એ સમયની વાત છે. મિનિટમાં 1000 રૂપિયા હારી જાય, 2-2000 રૂપિયા હારી જાય. આ સમય તમે તમારા પત્ની બાળકો બધાનું ભવિષ્ય જો, તમારે એને ભણાવવાના છે, એને છોકરાને મોટા કરવાના છે. પૈસા નહીં હોય તો ક્યાંથી તમે ભણાવશો? આ બધું સમાજનો વિકાસ, આપણો ઘરનો વિકાસ થાય એ રીતનું તમે જરા વિચારીને કરજો. તો ચાલો, જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય માતાજી. મારાથી કંઈ વધુ બોલાઈ ગયું તો મને માફ કરજો.